મંત્ર બોલો તો માળા કરો તો આ દેખાય છે ખવાય ના. આપણા સદગુરુની યુક્તિથી એને હાથે અડાડ્યો બાદ થઈ ગયું. એમ સમગ્ર બ્રહ્માંડ બાદ થાય તો ભગવાન સિવાય બીજું કોઈ છે સખી ચોથે ચરાચર બ્રહ્મની ભગતની દ્રષ્ટિમાં પરમાત્મા છે, જગતની દ્રષ્ટિમાં માયા છે. બસ આટલો જ ફરક છે. આપણા ગુરુ હાથ અડાડ્યો પણ બધું બાદ થઈ જાય. ખરું ને? બધું જ આ દ્રશ્ય પ્રપંચ બાદ થાય એટલે પ્રપંચ પરમાત્મા અરે તારા સિવાય બીજું કોઈ છે નહીં. આ વાત આપણા ગુરુની છે. હવે આવા મેળાવડા છે ને એ આપણી વાત મજબૂત કરવા માટે છે. જેને જે ગુરુમુખી છે એને આ વાત મજબૂત કરવા માટે મેળાવડા છે. ખાલી પ્રસાદ ને આમ આનંદ વિનોદ માટે નથી. કારણ કે આપણે તો બીજું કોઈ ધ્યાન નહીં, જપ નહીં, તપ નહીં. આ આપણો ધ્યાન એવું છે. આ શું છે? હા, સંતોના શબ્દોમાં ધ્યાન રાખવાનું. હું એક ગામમાં ગયો ને બાપુ, કે આપણા 4-5 ભક્તોને એક મહાત્માએ તો ઉતારી દીધા. તમારે તો કોઈ ધ્યાન નહીં, કોઈ મંત્ર નહીં, કોઈ સ્મરણ નહીં. આવા જેવા તમારા ગુરુ. હું એ ગામમાં ગયો બાપુ, આ બધું આવું એક દાડો એવો બને હું જ ગયો ને એ મહાત્માએ ગામમાં આવ્યા. એમના એક શિષ્યના ઘેર ભજન રાખ્યું. મને આમંત્રણ આજ જાવું જ. પેલા શરૂઆતથી બોલ્યા બોલીને પછી મને કે તમે થોડું બોલો. મારે બોલવાનું આવતું નથી. હું તો સાંભળવા આવ્યો. એને બહુ આગ્રહ કર્યો એટલે હું બોલ્યો. અરે મન વેધાડો વાલા સ્મરણ કોને કરવું પડે? સ્મરણ કરવું એટલે યાદ કરવું. યાદ કોને કરવું? જે ભૂલી જાય એને યાદ કરવું પડે. અમારે તો બાપુ કહે મારે વિસરવું છે પણ વિસરતું નથી. મારે ભૂલી જવું છે પણ ભૂલાય એવું નથી. એટલે પછી કરું સ્મરણ કરો. આ જેને ઓછી બુદ્ધિ હોય ને ભૂલી જાય તો કરવું પડે, કરે જાય. ખરું ને? સમરણ તમે કરવું કરો. ધ્યાન ધરું તો સર્વે દાખો, ધૂતી ના દર્શાવે, પૂજા કરું તો સાધન શું કરું સ્વામી? સાધનમાં પરમાત્મા કોઈ સાધનમાં આવે તો પૈસાદાર લોકો આપણા ભાગમાં આવવા દી. ચોકસી સાહેબ ખરું કે નહીં? મને એવું કહ્યું કે ભાઈ ચોકસીનો ધંધો કરે. બરાબર છે? એટલે કોઈ સાધનમાં પરમાત્મા આવે એવા તો આવે છે સમજણનો. ગુરુનું ઘર કયું? સમજણ. આમાં ભગવાન છે. હવે બોલો, હવે દૂરબીન લાઈન જુઓ તો દેખાય ના દેખાય, પણ આપણા ગુરુની દ્રષ્ટિથી દેખાય.
હે અને એ બોલે છે બાપુ વાત કરતા આપણા એ પેલા સ્થૂળ હે અર્જુન તું તારા સ્થૂળ નેત્રોથી મને નહીં જોઈ શકે. ભગવદ્ ગીતા સ્થૂળ નેત્રોથી હા આ સ્થૂળ દ્રષ્ટિથી ન દેખા પણ ગુરુની દ્રષ્ટિથી દેખાશે. અને અત્યારે આપણે બોલીએ કે બોલે છે અરે એ બોલે છે બોલે બોલાવે સબગટ બોલે જ્યાં જુઓ ત્યાં આ માઇક જ કે છે ને બીજું કોઈ કે બિચારો અને સાચું બોલે પણ હવે એ તો ગુરુના કોણ હોય તો હમણાં આપણા કોને ગુરુની દ્રષ્ટિથી આમાંથી પરમાત્મા દેખાય. એટલે તો અર્જુન મહારાજ બોલ્યા જ્ઞાન નથી જ્ઞાન નથી જ્ઞાન નથી રે મને ગોવિંદ મળ્યા છે ગુરુ જ્ઞાન નથી જ્ઞાન નથી જ્ઞાન નથી જ્ઞાન નથી રે મને ગોવિંદ મળ્યા છે ગુરુ જ્ઞાન નથી મુક્તિ બોલાવ્યા રે અવિનાશ મુક્તિ બોલાવ્યા નથી એવું આવે આની આ લીટી આમ બે ત્રણ વખત બોલો ક્યાં નથી બધા છે વાત હતી ને સંતોના આ ભજનો પણ રહસ્યો છે બાકી પણ આ તો કોઈ ખોલે આપણે તો આપણા ગુરુના ત્રાજવે એને લઈ લેવું પાછા પડે ને તમે અમે પેલા કહેતા હતા અમે પેલા કોઈ નતા સમજાવતા એટલે આવી આ અગમ અગોચર ગુરુ કી બાતે નાવે લેખ લખાણમાં કોઈ લખાણમાં કોઈ જગ્યાએ વાણી વાત કેવળ અનુભવનો વિષય છે અને અનુભવમાં આવી જાય પછી આ મહિમા તો કરવાનો આ તો ઘણા તો હાવ લુખા તત્વોથી કોઈ કરવાનું આવતું અને જેમ કરવાનું નથી આવતું તારે મોડા થઈને કરે છે અરે કીધું છે તનથી સંતોની સેવા કરજે મનથી ભજન કરજે અને ધનથી શુભકામ કરજે આ તો આપણે કરવાનું છે મારા ને તમારા બધાએ મહેન્દ્ર મહારાજ કહેતા ને કે વર્ષોમાં એક વખત આપણા ઘેર ભજન થવું જોઈએ. હા એ કેમ નહીં કરવાનું કોકના ઘેર હરિહરી આપણા હરવી જોઈએ કોકના તો આટલું બોલી મારી વાણી વિરામ આપો. બધા મહાપુરુષોએ મને ખૂબ શાંતિ